વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘનમૂળ સ્વાધ્યાય 7.2 એમાં દાખલા નંબર 1 નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો। દાખલા નંબર 1 એમાં પહેલો દાખલો 64 એના અવયવો પાડીશું તો 32 દુ 64, 16 દુ 32, 2 અઠા 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2। આ રીતે 64 ના અવયવ પડશે। હવે જોઈએ આપણે અવયવો 64 ના પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2। 3 ની જોડી 2 ની બની અને આ પણ 2 ની જોડી બની, એટલે કે 64 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન। જો 64 નું ઘનમૂળ કરવું હોય તો આ ઘન નીકળી જાય, એટલે કે 2 ગુણ્યા 2, 2 દુ 4, 64 નું ઘનમૂળ થયું 4। બીજો દાખલો લઈએ। દાખલા નંબર 2 512 આપેલા છે। 512 ના અવયવો પાડીશું। 512 ના અવયવો પાડીએ તો 2 દુ 4, 2 પંચા 10, 2 છંગ 12, 256 દુ 512। ફરીથી 2 થી ભાગીએ તો 2 એકા 2, 2 દુ 4, 2 અઠા 16। ફરીથી 2 થી ભાગીએ તો 2 છંગ 12, 2 ચોક 8। ફરીથી 2 થી ભાગીએ તો 2 તરી 6, 2 દુ 4। ફરીથી 2 થી ભાગીએ તો 16 દુ 32। ફરીથી 2 થી ભાગીએ તો 2 અઠા 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2। એટલે 512 ના અવયવ થયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2। બબ્બે ની જોડી 3 વાર થઈ, 3 ની જોડી 3 વાર થઈ, એટલે કે 512 બરાબર 2 નો ઘન 2 નો ઘન 2 નો ઘન। ઘનમૂળ શોધવું હોય 512 નું તો ઘન નીકળી જાય, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2। આપણો જવાબ થશે 2 દુ 4 દુ 8। આપણો જવાબ થશે 8। 512 નું ઘનમૂળ થશે 8। હવે આગળ જોઈએ દાખલા નંબર 3 એમાં છે 10,648। ત્રીજો દાખલો લઈએ। એમાં $10,648। તો એના અવયવો પાડીશું। સૌથી પહેલા 2 પંચા 10, 2 તરી 6, 2 દુ 4, 2 ચોક 8। ફરીથી 2 લઈએ તો 2 દુ 4, 2 છંગ 12, 2 છંગ 12, 2 દુ 4। ફરીથી 2 લઈએ તો 2 એકા 2, 2 તરી 6, 2 તરી 6, 2 એકા 2। હવે સીધા 11 આવશે। 11 એકા 11, 11 દુ 22, 11 એકા 11। હવે 11 ગુણ્યા 11 એટલે 121। હવે 11 એકા 11,
તો આ રીતે અવયવો પડ્યા 10,648 ના અવયવો પડ્યા. એને લખીએ ગુણાકારની રીતે તો 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. આ 2 ની જોડી 3 વખત છે, 11 પણ 3 વખત છે, એટલે કે 10,648 બરાબર 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન. ઘનમૂળ કરીએ 10,648 નું. ઘનમૂળ લખવું હોય તો ઘન નીકળી જાય 2 ગુણ્યા 3 એટલે કે 2 ગુણ્યા 11 સોરી 2 ગુણ્યા 11 તો 11 દુ 22. 10,648 નું ઘનમૂળ થયું 22. બીજો દાખલો છે 27,000. આગળનો ચોથો દાખલો 27,000. તો 27,000 ના અવયવો પાડીએ. 2 એકા 2, 2 તરી 6, 2 પંચા 10, ભાગના ચાલેની 0, ભાગના ચાલેની 0. ફરીથી 2 લઈએ તો 2 છંગ 12, 2 સત્તા 14, 2 પંચા 10, ભાગના ચાલેની 0. ફરીથી 2 લઈએ તો 2 તરી 6, 2 તરી 6, 2 સત્તા 14, 2 પંચા 10. હવે 3 થી ચલાવીએ. 3 એકા 3, 3 એકા 3, 3 દુ 6, 3 પચા 15. ફરીથી 3 તરી 9, 3 સત્તા 21, 3 પચા 15. ફરીથી 3, 3 એકા 3, 3 દુ 6, 3 પચા 15. હવે 5 આવશે. 25 પંચા 125, પાછું 25 અને 5 એકા 5. તો આ રીતે 27,000 ના સૌથી પહેલા અવયવો પાડ્યા. એને હવે ગુણાકારની રીતે લખીશું. 27,000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. એટલે 27,000 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન. હવે 27,000 નું ઘનમૂળ લખીએ તો ઘન નીકળી જાય એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 5 તરી 15 દુ 30. 27,000 નું ઘનમૂળ થયું 30. 27,000 નું ઘનમૂળ થયું 30. આગળ લઈએ પાંચમો દાખલો. હવે પાંચમો લઈએ 15,625. 15,625. એના અવયવો પાડીશું. 5 તરી 15, 5 એકા 5, 5 દુ 10, પાછું 25. ફરીથી 5 લઈએ તો 5 છંગ 30, 5 દુ 10, પાછું 25. 5 એકા 5, 5 દુ 10, પાછું 25. ફરીથી 5 દુ 10, પાછું 25. પાછું 25. 5 એકા 5. તો આ રીતે 15,625 ના સૌથી પહેલા અવયવો પાડ્યા. એને હવે ગુણાકાર સ્વરૂપે લખીશું. 15,625 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 2 વખત 5 ની ટ્રિપલેટ બની એટલે કે 15,625 બરાબર 5 નો ઘન ગુણ્યા 5 નો ઘન. હવે ઘનમૂળ કરવું હોય 15,625 નું ઘનમૂળ તો ઘન નીકળી જાય એટલે કે 5 ગુણ્યા 5, પાછું 25. 15,625 નું ઘનમૂળ મળ્યું 25. છઠ્ઠો દાખલો લઈએ. હવે 13,824.
સૌથી પહેલા અવયવો પાડવા પડે. 13,824 ના અવયવો પાડીએ. 2 છંગ 12, 2 નવા 18, 2 એકા 2, 2 દુ 4. ફરીથી 2 લઈએ તો 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12. ફરીથી 2 લઈએ તો 2 એકા 2, 2 સતા 14, 2 દુ 4, 2 અઠા 16. ફરીથી 2 લઈએ તો 2 અઠા 16, 2 છંગ 12, 2 ચોક 8. ફરીથી 2 લઈએ તો 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4. ફરીથી 2 લઈએ તો 2 દુ 4, 2 એકા 2, 2 છંગ 12. ફરીથી 2 લઈએ તો 2 એકા 2, ભાગના ચાલે એની શૂન, 2 અઠા 16. ફરીથી 2 લઈએ તો 2 પંચા 10, 2 ચોક 8. ફરીથી 2 લઈએ તો 27 દુ 54. હવે 3 નવા 27, 3 તરી 9, 3 એકા 3. આ રીતે 13,824 ના અવયવો પાડ્યા એને ગુણાકાર સ્વરૂપે લખીએ. 13,824 બરાબર 2 ગુણ્યા 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 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. એટલે કે 13,824 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. ઘનમૂળ શોધવું હોય તો ઘન કાઢી નાખવો પડે. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24. 13,824 નું ઘનમૂળ થયું 24. 13,824 નું ઘનમૂળ થયું 24. હવે 7મો દાખલો જોઈએ. દાખલા નંબર 7. $1,10,592. સૌથી પહેલા અવયવો પાડીએ તો 2 પંચા 10, 2 પંચા 10, 2 દુ 4, 2 નવા 18, 2 છંગ 12. 2 દુ 4, 2 સતા 14, 2 છંગ 12, 2 ચોક 8, 2 અઠા 16. 2 એકા 2, 2 તરી 6, 2 અઠા 16, 2 દુ 4, 2 ચોક 8. 2 છંગ 12, 2 નવા 18, 2 એકા 2, 2 દુ 4. ફરીથી 2, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12. ફરીથી 2 એકા 2, 2 સતા 14, 2 દુ 4, 2 અઠા 16. ફરીથી 2, 2 અઠા 16, 2 છંગ 12, 2 ચોક 8. ફરીથી 2, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4. ફરીથી 2, 2 દુ 4, 2 એકા 2, 2 છંગ 12. 2 એકા 2, ભાગના ચાલે એની શૂન, 2 અઠા 16. 2 પંચા 10, 2 ચોક 8. 2 દુ 4, 2 સતા 14. 3 નવા 27. 3 તારી 9. 3 એકા 3. એટલે આપણે સૌથી પહેલા અવયવ પાડ્યા 1,10,592 ના. એને ગુણાકાર સ્વરૂપે લખીએ. બે ગુણ્યા 2 ગુણ્યા 2. ફરીથી 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 3 ની જોડી છે.
ફરીથી 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ફરીથી 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અને છેલ્લે છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 1,10,592 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. ઘનમૂળ કરીએ 1,10,592 નું ઘનમૂળ કરીએ તો ઘન નીકળી જાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. જવાબ આપણને મળશે 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48. એટલે કે 1,10,592 નું ઘનમૂળ થયું 48. આગળ છે 46,656. આઠમો દાખલો 46,656. આગળના દાખલાની શરૂઆત કરીએ. આઠમો દાખલો 46,656. સૌથી પહેલા 2 દુ 4, 2 તરી 6, 2 તરી 6, 2 દુ 4, 2 અઠા 16. ફરીથી 2 લઈએ. 2 એકા 2, 2 એકા 2, 2 છંગ 12, 2 છંગ 12, 2 ચોક 8. ફરીથી 2 લઈએ. 2 પંચા 10, 2 અઠા 16, 2 તરી 6, 2 દુ 4. ફરીથી 2 લઈએ. 2 દુ 4, 2 નવા 18, 2 એકા 2, 2 છંગ 12. ફરીથી 2 લઈએ. 2 એકા 2, 2 ચોક 8, 2 પંચા 10, 2 અઠા 16. ફરીથી 2 લઈએ. 2 સતા 14, 2 દુ 4, 2 નવા 18. હવે 3, 3 દુ 6, 3 ચોક 12, 3 તરી 9, 3 અઠા 24, 3 એકા 3, 27 તરી 81, 3 નવા 27, 3 તરી 9, 3 એકા 3. એટલે કે 46,656 ના અવયવો પડ્યા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ બધી 3 ની જોડી બની. એટલે કે 46,656 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન. હવે ઘનમૂળ કરીએ તો ઘન નીકળી જાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આપણને 46,656 નું ઘનમૂળ મળશે. 3 તરી 9, 9 દુ 18, 18 દુ 36. જવાબ મળશે 36. તો વિદ્યાર્થી મિત્રો, બાકીના 2 દાખલા હોમવર્કમાં કરવાના છે. દાખલા નંબર 9 અને દાખલા નંબર 10. 1,75,616 અને 91,125. આ 2 દાખલા તમારે હોમવર્કમાં કરવાના રહેશે.